દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભાને ધમકી ભર્યો ઈમેલ મળતા બોમ્બથી ઉડાવી દેવાનો, તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। સાવચેતીના ભાગરૂપે ધારાસભ્ય અને મંત્રીઓને વિધાનસભા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે અને દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં હાલ સઘન ચેકિંગ એક તરફ ચાલી રહ્યું છે, બીજી તરફ ધારાસભ્યો છે તે વિધાનસભા ખાલી કરતા નજરે પડી રહ્યા છે। હવે આ સમગ્ર બાબતની વાત કરીએ તો છેલ્લા થોડાક સમયથી ગુજરાતની અલગ અલગ જે સંસ્થાઓ છે, કોર્ટ હોય, સ્કૂલો હોય, તેમને અજાણ્યા શખ્સો દ્વારા જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, તેના કારણે એક ડરનો માહોલ છે તે રાજ્યમાં ઊભો થયો છે। તેને થોડા સમય પહેલાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આવો જે અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યો ઈમેલ કરનાર જે શખ્સ છે તેને સાયબર ક્રાઇમે પકડ્યો પણ હતો, પણ આ સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને આજે વિધાનસભામાં સવારના સમયે એકાએક આ પ્રકારનો મેસેજ મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાના પગલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું, એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે। એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય। ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે। એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ। આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ તમામ ધારાસભ્ય મંત્રીઓને સેફ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે ને તાત્કાલિક ધોરણે વિધાનસભા ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે, જેના કારણે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ વિધાનસભામાં પહોંચ્યા છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ તપાસ છે તે ચલાવી રહી છે। સાથે સાયબર ટીમ પણ હવે એક્ટિવ થઈ છે અને કોના દ્વારા આ પ્રકારે મેલ કર્યો છે તેમની શોધખોળ પણ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।